સ્ટિંગરે તો ના આવી બોર બોર. હા હું આવ્યું જેલીફિશ આવી. જો મચ્છીનો ઘેરો ભાઈલો, જો આયલો જ મચ્છીનો ઘેરો. સ્વાગત છે ભાઈ લોક તમારો આપણા નવા વિડીયોમાં. આવી ગયા પાછા આપણે જાર ખેંચવા, સ્ટિંગરે ફિશના જાર ખેંચવા. આજે માલ જોઈને લાગે છે કે ખાલી હાથે જ આવશે, કેમ કે આટલા દિવસે ખાલી હાથે જ આવીએ છીએ. પાછા આપણે છેલ્લી ટ્રાય કરવા નાખી આવ્યા હતા. જોઈએ હવે આજે શું આવે છે. પડવા જાય આજે અમારા કરતા મોર અલતાક આવી ગયા હતા, એટલે આયા બુઝારથી અમને લેવા આવે છે. એ બધી ટેકનોલોજી છે. ભાઈ મશીન ચાલુ કરીને આવે જો ઘણી ઓળખી. કાલે અલતાક અને શાર્ક ભેગી થઈ હતી, આની ઓળખી છે ને અવળી છે શાર્ક. ટેકનોલોજી હું જે કાલે શાર્ક ભેગી થઈ હતી, શાર્ક પછી ભાગ્ય એવા કા અલે ચડો ચડો જલ્દી. હવે ઘેરમાં પડી ગઈ. ટેકનોલોજી છે. હોન્ડા કઈ હોન્ડાનો છે એન્જિન? ડાયરેક્ટ ઓળખા ઉપર જવાથી. હલો સ્ટેશન આવી ગયો. ફ્રી કરી નાખજો. આપણા ઓળખામાં કબૂતર આટલા મળે. જો અટકાલીએ કાંઈ નથી અટકાલ. જલ્દી ચડી જા. પાછો આજે બોયો પકડી દો છે આપણે જારનો. પાછા કોરે કોરા ખેંચી લઈએ જા. હલો હલો ખેંચો. ભલે આજે કોરે કોરા ઝાર આવે, પણ આજે નાખવાતા છે ઝાર પાછા. મહેનત કરોગે તો ही सफलता मिलेगी. સફળતા ક્યાં છે? ક્યાં ભારે બારે મળે છે? મહેનત વગર કાંઈ નથી. આ ધંધો જ ટાઈપનો છે. આમાં હિંમત હારી જાવ એટલે પૂરું થઈ જાય. મહેનત કરતા રહ્યો તો ક્યારેક ને ક્યારેક તમને સફળતા મળે. સબર કા ફળ, સબર કા ફળ મીઠા હોતા है. સબર કા ફળ કો ચોરી ગયો લાગે. સ્ટિંગરે તો ના આવી બોર બોર. હા હું આવ્યું જેલીફિશ આવી. એમ તો લાગે ને જાર સાવ ખાલી હાથ ના ગયા. 15 કિલોની જેલીફિશ છે આ, પણ કાંઈ કામની નહીં. પાડતા ખરી ભૂકો કરી નાખ. ખંજવાળ તો તારી જિંદગીમાં જ છે ગુચરો. તો જાર આપણે ખેંચી લીધા, જેમ કે મેં કીધું હતું કોરે કોરા ખેંચી લઈએ જાર. કોરે કોરા ખેંચી ને અહીંયા સાર કેવી મોટી ફરે જ ને. આ સાર્ક હોય એટલે અહીંયા કઈ ઓલી આવે નહીં સ્ટિંગરે, એને તો ખાઈ જાય. આવડીને તો અહીંયા એક જ ઘામાં ખાઈને ઉગારી જાય. એ પછી કાઠો ના કરે પછી. જ્યાં સુધી સાર્ક ફરે છે આટલામાં એરિયામાં, ત્યાં સુધી આપણે કંઈ આવવાનું નથી. હવે આ શાર્ક ક્યારે જશે આ એરિયામાંથી? બાકી તો શાર્કને જોઈને જ અમુક મચ્છી એરિયો ભૂલી જાય, ભાગી જાય. ખબર છે ભૂકા બોલાવી દેશે આપણે. બે મચ્છી તો આવી હતી આપણે જારમાં, પણ જારમાં ભૂકા આવ્યા જ બે જગ્યાએ. મોટા મોટા છે ને છીના આવ્યા છે. સાવ જાર ફાડી નાખ્યા છે આપણા. એટલે મચ્છી પડી હશે ને એને શાર્ક ખાઈને ભાગી ગઈ. બે જગ્યાએ સાવ જાર ફાટેલા આવ્યા છે આપણે. એક હવે શાર્ક ધંધો નથી કરવા દે. પાછા આપણે આજે જાર નાખી જાય કાલ માટે. આજે નાખવા નતા તોય પણ નાખી જાય. પપ્પાએ કીધું નાખી દઈએ આજે પણ, કેમ કે શાર્ક ફરે છે ને ત્યાં, એટલે મચ્છી હોય જ ઓલી તો જ અહીંયા શાર્ક આવે. અમુક વારી શાર્ક આગળથી બચીને નીકળી જાય, એ આપણા જારમાં આવી જાય એટલે આપણે પાછા નાખી દીધા છે. એટલે જાર આવી જાય તો વારી બચીને આપણા જારમાં.
ઓલો ફાટલ જાર વટાઈ ગયો સાર કે ભૂકો કરાયો તો મોટો મોટો છીનો કરી નાખ્યો હતો જારમાં મચ્છી આવી હતી ને સાર ખાઈ ગઈ હતી જારને આ જો ફાટલ દેખાય ને આ એ સાર મચ્છી એમાંથી કાઢીને ભાગી ગઈ જેમાં મોટો છીનો હતો ને વધારે જાર ફાડીને વાઈએ ને એ જાર નાખી દીધા જ આપણે હવે છેડો રહ્યો જ જારનો આ થઈ ગયા આપણા પૂરા જાર આ છેડાનો બોયો નાખી દઈએ પછી પીક મારી નાખીએ થઈ જાય પાછા ઘર ભેગા તો ભાઈ લોકો પાછા આપણે જાય છે બંદરમાં પછી આપણે પાણી સુકાઈ જશે બપોરના એટલે ખાઈ પીને પાછું આવવું છે ઝીણી માછીના જાર નાખવા પાણી સાફ સુકાઈ જશે એટલે ઓલી બાજુ ઝીણી માછીના જાર નાખી આવશે આપણે ખાઈ પીને બપોરે પાછા આવી ગયા ઝીણી માછીના જાર નાખવા જશું આપણે બારે પાણી સુકાઈ ગયું છે હવે ઓલી બાજુ બારે પાણી દેખાય જ ને ત્યાં જશું આપણે જાર નાખવા ઓળકામાં જ ભર્યા છે જારનો પોરો લઈને જલ્દી આવેલા જાય 3:30 વાગે છે 3-3:15 વાગે પાછી વીર લાગી જશે આપણા આગળ અડધી કલાકનો ટાઈમ છે હાલીને જવું પડશે આપણે રનિંગ કરીને માહોલ કેવો થઈ ગયો વરસાદ જેવો માહોલ છે શિયાળામાં ઠંડી ઠંડી હવા આવે છે વરસાદ આવે નહીં પછી ક્લિયર પાણી પવન નીકળ્યો છે ફૂલ સસરાટ બોલાવે છે સારું કે આપણે રોકાણા આવી ગયા વેલા ઓળખાણ પાણી સુકાડો તો એના ઘરે રોડ તો પચાયો હતો આપણે એમાં બારે જવાનું અહીંયા જે જમીન દેખાય છે ને ત્યાં નગર જમીન દેખાય જ નહીં આટલો સેવાર થઈ જાય છે ફૂલ વર્ષે આ વર્ષે તો સેવાર થયો જ નથી સાહેબ કેમ કે હવામાન છેટ સુધી થયો છે હવામાન બહુ લાંબુ હવામાન આવેલું એટલે અહીંયા સેવાર થવા જ નથી દીધો હજી પાછો પવન નીકળી આવ્યો છે એટલે સેવાર થશે ને અહીંયા આપણાથી હલાય નહીં એવો સેવાર થઈ ગયો અહીંયા જમીન તો દેખાય જ નહીં લોકો સેવાર જ ભીગો પડ્યો આવો સેવાર રહ્યો પેલા મોટો આ જે મુરિયા જ નીકળ્યા છે ખાલી મુરિયા નાના આટલો ઊંચો હોય ભટકતા પાણીમાં ભાઈ લોકો મેં તમને આગલા વિડીયોમાં કીધું હતું કે બે બાજુ અણી ઉપડી જાય ને વચમાં મોટા જેવો આકાર થઈ જાય છે એવું જેવો ત્યાં આપણે જાર નાખીએ તો આજે પાણી સુકાઈ ગયું છે આજે અહીં તમને દેખાડું આજે જે આમ બાજુની અણી ઉપડી જાય એ બાજુ આપણે જાર નાખવા જાવ છે ને ઓલી બાજુ અણી ઉપડે છે વચમાં પાણી રહી જાય એ હમણાં પાણી સુકાઈ ગયું છે એ વધારે એટલો પાણી સુકાણ નથી તો એ દેખાય છે બે બાજુ અણી ઉપડી ગઈ ને વચમાં પાણી રહી જાય જ્યાં આપણે સ્ટિંગરે માટે જાર નાખીએ છીએ મચ્છી માટે એ દેખાય છે આપણે આ અણી ઉપર જાય છે આણી છે આણી છે નામ અહીંયા છે ને આમ યુ જેવો આકાર થાય ઓલી બાજુ અણી ઉપડે ને અહીંયા વચમાં આપણે જાર નાખતા હતા સ્ટિંગરેના ઓલી બાજુ જોવાની ઉપડી ગઈ છે વચમાં પાણી રહી ગયું આપણે ઘણો રનિંગ કરીએ વાત હજી થોડુંક છેટું રહ્યું છે અહીંયા આપણે જાર નાખવાના છે આમ બાજુ વાંથી આપણે હાલીને આવ્યા છીએ આપણે પહોંચી આવ્યા સાવ અણી ઉપર પાણી સુકાડવું છે જોઈને પછી આમ જેમ આપણે આમ આગળ આવેલા જશું ને પાણી વધતું આવે આગળ
પાછા અણી ઉપર આવી ગયા આપણે ને અહીંયા વચમાં પાણી ભરેલ છે ને ઓલી બાજુ પાછી અણી ઉપડેલ છે આ છેટ બારે સુધીમાં દેખાય અણી ત્યાંથી આપણે જાર નાખશું જારનો છેડો મૂકી દઈએ આપણે પાળા રાખી નીચલી દોરી છે એમાં પાળા રાખતા જશું એટલી દોરી એમને એમ રાખશું જોઈએ કાલે આમાં શું આવે છે મચ્છીમાં તો વધારો છે નહીં એવો ખાસ શાક જેટલી ને એવી આવશે મચ્છી પપ્પા ખુલ્લા કરતા હશે ને આપણે બોરું લઈને આવેલા જશું બોરું લઈને આપણે એના જતા પપ્પા રાખતા હોય ને ભેગા ભેગા પાણા પણ રાખતા હોય પપ્પા પગ સ્લીપ મારે છે કેમ કે સેવાર થઈ ગયો છે થોડો સ્લીપ મારે છે પગ હાલો બારે મોટું જાય છે ફિશિંગ કરી અહીંયા આપણો જારનો છડો થાય છે પૂરો ઓલી અણી દેખાય જ ને અણીની ઓલી બાજુથી આપણે નાખતા આવીએ છીએ આમ ઘૂમરો મરાવીને અહીંયા છેડો આવી ગયો છે આપણો ત્યાં છેડો દો પૂરો અહીંયા બે ચાર પાણા રહી ગયા છે રાખવાના રાખીને પછી આપણે છટા કાલે આવશું પાછા આપણે પાણીને જોવા પહેલાં જશું આપણે કાલે બુર મચ્છીને જાર ઉપર સ્ટીંગરે ફિશના પછી આ જારને જોવા આવશું જો મચ્છીનો ઘેરો ભાઈલો જો આયલો જાય મચ્છીનો ઘેરો આમાં પાણી હાલે રાખે ને મચ્છીનો ઘેરો છે ઝીણી મચ્છીનો મચ્છી પાણી ઉડાડી રાખે છે આપણે જેમ બાજુમાં જશું એમ ફેલાતી જશે આગળ આગળ છૂટી પડતી જશે જો ઓલી બાજુ કૂદે ઠેકડા મારતી જાય કૂદે રાખે જો ઠેકડા મારે છે ઓલી બાજુ તો આજે આપણે સ્ટિંગરેના પણ જાર નાખી દીધા બુર મચ્છીના ઝીણી મચ્છી માટે જાર નાખી દીધા આ લોકેસ્ટના જાર હતા હવે એમાં જે કેવી મચ્છી આવે કાલે જોઈએ આપણે કાલે આપશું આપણે પાછા સવાર ટાઈમે 3 વાગે પાણી સુકા જાય પછી સવારના પહેલાં જશું આપણે બુર મચ્છીના જાર ઉપાડવા એ આપણે ઓલી બાજુ નાખ્યા છે આમ બાજુ આપણા પડ્યા છે જાર સ્ટિંગરે ફિશના અહીંયા આપણે નાખ્યા ઝીણી મચ્છી માટે જાર કાલે આપણે આવશું બધા જાર ચેક કરવા હું આવે છે કાલે તો આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે ભાઈ લોકો વિડીયો મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો મળશું આપણે બીજા વિડીયોમાં